આજે આપણે 5 પરમાણુના બંધારણ વિશે સમજીશું. પરમાણુના બંધારણ વિશે સમજીશું. તમને ખબર છે પરમાણુ અને અણુ, પરમાણુઓ અને અણુ એ દ્રવ્યના બનેલા છે. કોના બનેલા છે? દ્રવ્યના બનેલા છે. આગળ જોઈએ કે દ્રવ્ય એટલે શું? તો કે જે જગ્યા રોકે છે અને દળ ધરાવે છે, તેને આપણે સામાન્ય ભાષામાં દ્રવ્ય કહીએ છીએ. દ્રવ્ય કહીએ છીએ. પરમાણુ છે એક વીજભારિત કણ છે. પરમાણુ શું છે? એક વીજભારિત કણ છે. શું છે? પરમાણુ છે એક વીજભારિત કણ છે. તેના આપણે ઉદાહરણ જોઈએ તો તમે 8મા ધોરણમાં ભણી ગયા. એક કાંસકો લઈ તેને વાળમાં ઓળવતા તે કાગળને આકર્ષે છે. તે શું કરે છે? કાગળના ટુકડાને આકર્ષે છે. આમ એમ કહેવામાં આવે કોઈ પણ એક વસ્તુને બીજી વસ્તુ સાથે ઘસવામાં આવે તો અમુક પરમાણુમાં વીજભાર ઉત્પન્ન થાય છે, જેના લીધે કાગળના ટુકડા નથી લોખંડ, નથી કાચકો લોખંડ, તો પણ શું કરે છે? એકબીજાને આકર્ષે છે. આવું જ બીજું ઉદાહરણ છે કે ફુગાને તમે માથાના વાળ સાથે ઘસી દિવાલ સાથે ચોંટાડતા તે ચોંટી જાય છે. શું થાય છે? ચોંટી જાય છે. કોઈ પણ ફુગો લઈ હવા ભરી અને માથાના વાળ સાથે થોડીક વાર ઘસવામાં આવે ને અમુક પ્રકારનો વીજભાર ઉત્પન્ન થાય છે. આ વીજભારના કારણે તે ફુગો છે દિવાલ સાથે ચોંટી જાય છે. એના માટે કહેવાય છે કે પરમાણુ છે વીજભારિત કણ છે. કેવા છે? વીજભારિત કણ છે. સૌપ્રથમ ઈસવીસન 1990 પરમાણુની વ્યાખ્યા, પરમાણુ છે વીજભારિત છે તેવું જે થોમ્સન નામના વૈજ્ઞાનિકે પુરવાર કર્યા છે. શું કરે છે? પુરવાર કરે છે. એમ કીધું છે કે કોઈ એક અવિભાજ્ય કણ છે જેને ઇલેક્ટ્રોન નામ આપેલું છે. જેને શું નામ આપેલું છે? જેને ઇલેક્ટ્રોન નામ આપેલું છે. ઇલેક્ટ્રોન નામ આપેલ છે અને તે હંમેશા કેવું ધરાવે છે? ઋણ વીજભાર ધરાવે છે. શું ધરાવે છે? તે હંમેશા શું ધરાવે છે? ઋણ વીજભાર ધરાવે છે. આપણે સમજી લઈએ દ્રવ્ય એટલે છે દ્રવ્યથી પરમાણુ અને અણુઓનો બનેલો છે. હું શું કરે છે કે જગ્યા રોકે છે અને દળ ધરાવે છે. શું કરે છે? જગ્યા રોકે છે અને દળ ધરાવે છે. તો પરમાણુ એક વીજભારિત છે. શું કહેવામાં આવે? વીજભારિત. પરમાણુ શું છે? એક વીજભારિત કણ છે. વીજભારિત કણ એટલે તેમ કહેવામાં આવે કે ધન અને ઋણ છે એ ધ્રુવો હોય જેના લીધે આકર્ષણ ઉત્પન્ન થતું હોય. તમે બેટરીના સેલમાં જોઈશું ઉપરના બાજુ ધન હોય, બેટરીનો સેલ હોય, ઉપરની બાજુ ધન હોય, નીચેની બાજુ ઋણ હોય. આને કહેવામાં આવે છે વીજભાર કહેવામાં. એટલે બે વીજભાર અને ધન વીજભાર કહેવામાં આવે છે અને ઋણ વીજભાર કહેવામાં આવે છે. એટલે કોઈ પણ વસ્તુને ધન અને ઋણ વીજભાર કહેવામાં આવે છે. કોઈ પણ વસ્તુને એકબીજા સાથે ઘસવાથી તેમાં વીજભાર ઉત્પન્ન થાય છે. ઉદાહરણ તમે 8મા ધોરણમાં ભણી ગયા. એક કાચકો લઈ અને વાળમાં ઓળવતા આવે તો કાગળના ટુકડાને આકર્ષે છે. શું કરે છે? કાગળના ટુકડાને આકર્ષે છે. એટલે એમ કહેવાય કાચકો ધન વીજભાર બને છે, કાગળના ટુકડા ઋણ વીજભાર બને છે. એક ધન અને ઋણ
એકબીજાને આકર્ષવાનું કાર્ય કરે છે. જો ફુગાને માથાના વાળ સાથે ઓળવવામાં આવે તો તે દિવાલ સાથે પણ તૂટી જાય છે. એમાં પણ એમ કહેવામાં આવે ફુગો અથવા દિવાલ ખૂબ વીજભાર ધરાવતા હોય, આ વીજભારને કારણે એકબીજામાં શું થાય છે? આકર્ષણ ધરાવે છે. તેવું સૌ પ્રથમ ઈસવીસન 1990માં જે થોમ્સન નામના વૈજ્ઞાનિકે પુરવાર કર્યું કે ઇલેક્ટ્રોન નામ આપેલ છે, પુરવાર આપેલ જે વીજભાર ધરાવે છે, પુરવાર કરે છે કે જે વીજભાર ધરાવે છે એ શું છે? ઇલેક્ટ્રોન છે. જેને ઇલેક્ટ્રોન નામ આપેલ છે અને તે કેવું છે? ઋણ વીજભાર ધરાવે છે. તેમ કહેવામાં આવે છે કે વીજભારિત કણ છે. શું કામ? કે આપણે જોયું ઈસવીસન 1990માં જે થોમ્સન નામના વૈજ્ઞાનિકે ઇલેક્ટ્રોન અથવા ઋણ વીજભારિત કણની વીજભારિત કણ કર્યા. ઇલેક્ટ્રોન એવું કર્યા? વીજભારિત કણ કર્યા. ત્યારબાદ એમ કહ્યું કે પરમાણુ સામાન્ય રીતે કેવું છે? અવિભાજ્ય નથી. એટલે એમ કહેવાય બીજા પણ કોઈ કણો રહેલા છે. આ ઋણ વીજભાર ધન વીજભાર રહેશે. ઈસવીસન 1886 ઈ ગોલ્ડસ્ટીન નામના વૈજ્ઞાનિકે વાયુ વીજભાર નળીમાં એક નવા કિરણોની માહિતી મળી, જેને વૈજ્ઞાનિકે 1886માં ઈ ગોલ્ડસ્ટીન નામના વૈજ્ઞાનિકે તેમાં કે વાયુ વીજભાર નળીમાં નવા કિરણોની માહિતી મળી. તેને શું કીધું? કેનાલ કિરણો. શું કીધું? કેનાલ કિરણો. કેવા કિરણો કયા? કેનાલ કિરણો કયા. થોડાક સમય પર આ કેનાલ કિરણોને ધન વીજભાર ધરાવતા કિરણો તરીકે તેને ઓળખવામાં આવ્યા. કેનાલ કિરણોને શું કીધું? ધન વીજભાર કિરણો તરીકે ઓળખવામાં આવ્યા. કિરણો જેને પ્રોટીન નામ આપ્યું. એનું નામ પ્રોટોન. એને E+ તરીકે ઓળખવામાં આવ્યા, જ્યારે ઇલેક્ટ્રોનને E- તરીકે ઓળખવામાં આવ્યા. શું કરવામાં આવે? પ્રોટોનને પ્લસ અને ઇલેક્ટ્રોનને E- તરીકે ઓળખવામાં આવેલા છે. આ ઉપર જેમ કીધું કે જે કણો છે આ બંને કણો વચ્ચે સૌથી મોટો તફાવત જોવા મળે છે. શું જોવા મળે છે? સૌથી મોટો તફાવત જોવા મળે છે. એક કણ હલકા છે અને બીજા કણો શું જોવા મળે છે? ભારે જોવા મળે છે. શું જોવા મળે છે? ભારે જોવા મળે છે. અને બીજું છે કે બંને એકબીજાની વિરુદ્ધ કાર્ય કરતા જોવા મળે છે. એકબીજાની વિરુદ્ધ શું કરે છે? કાર્ય કરે છે. એના માટે પરમાણુ શું કહેવામાં આવે? તટસ્થ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? પરમાણુને તટસ્થ કહેવામાં આવે છે. પરમાણુ શું છે? કે તટસ્થ છે. કોઈ પણ પરમાણુમાં ધન અને ઋણ વીજભાર હંમેશા કેવા જોવા મળે છે? સરખા જોવા મળે છે. એના લીધે કહેવાય પરમાણુ પ્રોટોન અને ઇલેક્ટ્રોનનો બનેલો છે. કેવો બનેલો છે? પ્રોટોન અને ઇલેક્ટ્રોનનો બનેલ છે. એના માટે પરીક્ષામાં ખાસ કરીને તફાવત પૂછવામાં આવે છે કે તફાવત લખો પ્રોટોન અને ઇલેક્ટ્રોન. પહેલું છે પ્રોટોનની સંજ્ઞા P+ તરીકે ઓળખવામાં આવે, જ્યારે ઇલેક્ટ્રોનને શું કહેવામાં આવે? E- તરીકે ઓળખવામાં આવે છે. પ્રોટોન કેવો વીજભાર ધરાવે છે? ધન વીજભાર ધરાવે છે. અને આ શું ધરાવે છે? ઋણ વીજભાર ધરાવે છે. પછી પ્રોટોનની શોધ
ઈ ગોલ્ડસ્ટીન નામના વૈજ્ઞાનિકે કોણ કરી છે? ઈ ગોલ્ડસ્ટીન નામના વૈજ્ઞાનિકે કરી છે, જે ઇલેક્ટ્રોનની શોધ જે થોમ્સન નામના વૈજ્ઞાનિકે કરી છે. કોણ કરી છે? જે થોમ્સન નામના વૈજ્ઞાનિકે. સ્થાન ક્યાં છે? તો કે પ્રોટોન તમે ભણી ગયા ત્રીજા ચેપ્ટરમાં. પ્રોટોન છે એ હંમેશા પરમાણુ કેન્દ્રમાં જોવા મળે છે. ક્યાં જોવા મળે? પરમાણુ કેન્દ્રમાં જોવા મળે. ક્યાં જોવા મળે છે? પરમાણુ હોય, કોઈ પણ પરમાણુ છે એની રચના ગોળાકાર ગળા જેવી હોય છે, તો તેના કેન્દ્રમાં પ્રોટોન અને ન્યુટ્રોન જોવા મળે છે, અને એની કક્ષાઓ હોય છે તેમાં શું જોવા મળે છે? ઇલેક્ટ્રોન જોવા મળે છે. કક્ષાઓમાં જોવા મળે છે ઇલેક્ટ્રોન. પ્રોટોનનું સ્થાન છે પરમાણુ કેન્દ્રમાં છે, એટલે ઇલેક્ટ્રોનનું ક્યાં સ્થાન ક્યાં છે? પરમાણુની કક્ષામાં જોવા મળે છે. કક્ષાઓમાં જોવા મળે છે. પછી છે પ્રોટોનને દૂર કરી શકાય નહીં. દૂર કરી શકાય નહીં. પ્રોટોન પરમાણુની અંદર રહેલા છે, તેને દૂર કરી શકાતું નથી. ગમે તેટલા હોય, જેટલા હશે તેટલા થઈ છે, એને દૂર કરી શકાય નહીં. જ્યારે ઇલેક્ટ્રોનને સહેલાઈથી દૂર કરી શકાય છે. સહેલાઈથી દૂર કરી શકાય છે. એના માટે જેમ કહેવામાં આવે ઇલેક્ટ્રોન વહેંચણી કરી શકે છે. શું કરે છે? ઇલેક્ટ્રોનની વહેંચણી કરી શકે છે. એના લીધે હંમેશા સંયોજકતા તરીકે ઓળખાય છે. પરમાણુનું વજન 2000 ગણું વધારે જોવા મળે છે. 2000 ગણું વધુ છે. જ્યારે એને કહેવામાં આવે છે કે 2000 જેટલું છે. કેટલું છે? આનું 2000 જેટલું છે. આનું વજન કેટલું છે? 2000 ગણું વધુ જોવા મળે છે. આનું 1 હોય તો આનું 2000 ગણું વધારે, 2000. આમ પ્રોટોન અને ઇલેક્ટ્રોનથી પરમાણુમાં જોવા મળે છે. એનો આપણે જોઈએ પ્રોટોન ધન વીજભારિત છે, ઇલેક્ટ્રોન ઋણ વીજભારિત છે. પ્રોટોનની શોધ ઈ ગોલ્ડસ્ટીને કરે છે. ઇલેક્ટ્રોનની શોધ જે થોમ્સને કરે છે. પ્રોટોન પરમાણુના કેન્દ્રમાં ધરાવે છે. તે ક્યાં ધરાવે છે? કક્ષાઓમાં ધરાવે છે. પરમાણુ પ્રોટોનને દૂર કરી શકાય નહીં, કારણ કે સ્થાન ક્યાં છે? કેન્દ્રમાં હોવાના લીધે તેને દૂર કરી શકાય નહીં. જ્યારે કક્ષામાં હોવાથી સહેલાઈથી દૂર કરી શકાય છે. અને કેટલું છે? વજન છે 2000 ગણું વધુ જોવા મળે છે. આનું વજન કેટલું છે? 2000 ગણું જેટલું જોવા મળે. અવિનાશી પરમાણુ અવિભાજ્ય અને અવિનાશી છે. એનો નાશ થતો નથી. પરમાણુ કેવા છે? કે નાના નાના કણોમાં વિભાજિત જોવા મળે છે. પરમાણુ કેવું છે? પરમાણુ એ નાના નાના કણોમાં વિભાજિત છે. કણોમાં વિભાજિત છે. આપણે પ્રકરણ 3 માં ભણ્યું. ડાલ્ટન નામના વૈજ્ઞાનિકે 2 સિદ્ધાંતો આપ્યા. શું આપ્યા? 2 સિદ્ધાંતો આપ્યા. પહેલું છે સંયોગીકરણના નિયમો. અને બીજો આપ્યો દ્રવ્ય સંચયનો નિયમ. શું આપ્યું? દ્રવ્ય સંચયનો નિયમ. આ 2 નિયમોના આધારે આપણે જોઈશું કે એકનું બીજામાં રૂપાંતરણ કરી શકાય છે. આમાં એમ કહેવામાં આવે છે કે પ્રોટોન અને ઇલેક્ટ્રોનની હેરફેર થાય તો કરી શકાય, બાકી કરી શકાય નહીં. આ માટે ડાલ્ટનના પરમાણુ સિદ્ધાંતને ખોટું પુરવાર થયું. શું થયું? ખોટું પુરવાર થયું અને નવા સુધારા મળ્યા. કેમ કહેવામાં આવે છે કે પરમાણુમાં પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા કેવી જોવા મળે છે? સરખી જોવા મળે છે. શું જોવા મળે છે? પરમાણુમાં પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી જોવા મળે છે. શું જોવા મળે છે? સરખી જોવા મળે છે.
પ્રોટોન અને ઇલેક્ટ્રોનની કેવી સંખ્યા મળે છે? સરખી જોવા મળે છે. આપણે ભણ્યા ત્રીજા ચેપ્ટરમાં ભણ્યા પરમાણુ અવિભાજ્ય અને અવિનાશી છે. પરમાણુ કેવા છે કે નાના નાના કણોમાં વિભાજિત જોવા મળે. કેવો છે? નાના નાના કણોમાં વિભાજિત છે. એના માટે આપણે પ્રકરણમાં ભણ્યા હતા બે નિયમ આપ્યા ડાલ્ટને. એક આપ્યું દ્રવ્ય સંયોગીકરણનો નિયમ અને દ્રવ્ય સંચયનો નિયમ આપ્યો છે. એના ઉપરથી કીધું કે ડાલ્ટન છે પરમાણુ સિદ્ધાંત અથવા એમ કહેવાય અભિધારણાની એની જે ધારણા હતી એને કેવું પડે છે? ખોટું પુરવાર કે સાબિત કર્યું. કારણ કે પરમાણુ છે એમાં પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી જોવા મળે છે અને એકબીજા સાથે ભાગીદારી કરતા જોવા મળે છે. શું કરે છે? એકબીજા સાથે ભાગીદારી કરતા જોવા મળે. પરમાણુ નિયમ ડાલ્ટને કીધું પરમાણુના વિભાજનનો વિચાર ડાલ્ટનના સિદ્ધાંતને અનુસરીને તેને આગળ વધ્યું. એટલે કે પરમાણુ રચના ગોળાકાર ગળા જેવી છે. કેવી હોય છે? એમ કીધું કે પરમાણુની રચના એક ગોળાકાર ગળા જેવી હોય છે જેમાં પ્રોટોન અને ઇલેક્ટ્રોન ગોઠવાયેલા હોય છે. પ્રોટોન અને ઇલેક્ટ્રોન ગોઠવાયેલા હોય છે પણ એ કહેવામાં આવે થોમ્સનના મત પ્રમાણે કીધું કે કોઈ પણ એક સામાન્ય કેક લેવામાં આવે, જે બર્થડેની કેક લેવામાં આવે, તમને ખબર હશે કે એક કેક છે. આ કેકને એક ગોળાકાર ભાગને એને શું નામ આપ્યું? પ્રોટોન નામ આપ્યું. અને આ કેકની અંદર વચ્ચે જો ભાગમાં કોઈ સ્ટ્રોબેરી અથવા કિસમિસ જો કેકની અંદર વચ્ચે રાખવામાં આવે તો એને કીધું કે એક કેક છે તે ઘનવીજ બારિત ગોળો છે તેને પ્રોટોન તરીકે સ્વીકાર્યું અને આ કિસમિસ છે તેને ઇલેક્ટ્રોન તરીકે સ્વીકારવામાં આવે છે. શું કીધું છે કે ઉદાહરણ તરીકે લઈએ તો એક બર્થડે કેકના ગોળાકાર ભાગને ધનવીજ બારિત પ્રોટોન કહ્યું છે અને આ કેકની વચ્ચે ગોઠવાયેલ કિસમિસ ના ભાગને ઇલેક્ટ્રોન નામ આપ્યું છે. શું કીધું છે? ગોળો છે તેને પ્રોટોન કીધું, કિસમિસને શું કીધું? ઇલેક્ટ્રોન કીધું. આ ઉપરથી ન સમજાય તો તમને એક એમ કહેવામાં આવે તરબૂચ જોયું છે. તરબૂચ જોયું હોય તો જેની અંદરનો લાલ કલરનો ભાગ છે ને લાલ કલરના ભાગને તેને પ્રોટોન કીધું અને જે બીયા હોય ને તેને શું કીધું? ઇલેક્ટ્રોન કહે છે. શું કરે છે? ઉદાહરણ તરીકે લઈએ છે. બીજું ઉદાહરણ છે કે તરબૂચ છે, તરબૂચના ઘર એટલે જે લાલ ભાગ છે તેને ભાગને પ્રોટોન કહ્યું છે અને બી ને ઇલેક્ટ્રોન તરીકે
ઓળખાવે છે. શું તરીકે? ઇલેક્ટ્રોન તરીકે ઓળખાવે છે. એમ કહેવામાં આવે છે કે આ માન્યતા અભિધારણા કેવી પડી? ખોટી પડે છે. શું કરે છે? ખોટી પુરવાર થઈ છે. નવા નવા સુધારા કરી અને છેલ્લે એમ વિચાર આવ્યો કે પરમાણુમાં સુધારા છે કે પરમાણુમાં પ્રોટોન કેન્દ્રમાં જોવા મળે છે. પ્રોટોન ક્યાં જોવા મળે છે? છેલ્લે એવું સુધારા મળે કે પરમાણુ છે ગોળાકાર દળો છે, એ સાચી વાત છે, પણ પ્રોટોન હંમેશા કેન્દ્રમાં જોવા મળે અને ઇલેક્ટ્રોન તેની ફરતે જોવા મળે છે. પરમાણુમાં ઇલેક્ટ્રોન તેને ફરતે જોવા મળે છે. ઇલેક્ટ્રોન ક્યાં મળે છે? ત્યાં ફરતે જોવા મળે છે. તેની વચ્ચે ગોઠવાયેલી છે એવી માન્યતા એની ખોટી પડે છે. આ ઉપરાંત એને કીધું કે પરમાણુ છે વીજભારની દ્રષ્ટિએ કેવો છે? તટસ્થ છે. પરમાણુ કેવો છે? વીજભારની દ્રષ્ટિએ તટસ્થ છે. કારણ કે પરમાણુમાં તટસ્થ છે કારણ કે પરમાણુમાં પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા કેવી જોવા મળે છે? સરખી જોવા મળે છે. સંખ્યા કેવી જોવા મળે છે? સરખી જોવા મળે છે. આ પણ માન્યતા નથી કીધી ખોટી હતી. કારણ કે ઇલેક્ટ્રોનની સંખ્યામાં ઓછી દર્શાવેલી હતી. એની માન્યતામાં કેવું હતું? ઇલેક્ટ્રોનની સંખ્યા ઓછી દર્શાવેલી હતી. કારણ કે ઘર વધારે હોય, કેકનો ભાગ વધારે હોય અને કિસમિસ કેવી હોય? ઓછી હોય. ઘરનો ભાગ કેવો હોય? વધારે હોય, કિસમિસ કેવી હોય? ઓછી હોય. એટલે આ માન્યતા પણ એની ખોટી હતી. શું હતી? આ માન્યતા પણ એની ખોટી હતી. પણ પરમાણુમાં શું છે? પરમાણુ તટસ્થ છે એની વાત સાચી છે. એમ કહેવામાં આવે કે પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા કેવી હોવી જોઈએ? સરખી હોવી જોઈએ. એને સરખી દર્શાવેલી નહોતી. એના માટે એની માન્યતા ખોટી પડી કે પરમાણુમાં પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા અલગ એના લીધે તટસ્થ ન કહેવાય. શું કહેવાય? એના લીધે તટસ્થ ન કહેવાય. પણ પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી હોય તો એને તટસ્થ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? તટસ્થ કહેવામાં આવે છે. આ પણ એની માન્યતા કેવી હતી? ખોટી હતી. એના માટે થોમ્સનના પરમાણુ નમૂનાને એક સાબિત કરવા માટે કહી શકાય નહીં. બોહરના પરમાણુનો નમૂનો. બોહર નામના વૈજ્ઞાનિકે એવું કીધું કે જે નમૂના આપ્યા ને તેમાં તેને સુધારા કરી. નીલ્સ બોહરે કીધું કે પરમાણુમાં ઇલેક્ટ્રોન સ્વતંત્ર કક્ષાઓ ધરાવે છે. સ્વતંત્ર કક્ષાઓમાં જોવા મળે છે. ક્યાં જોવા છે? સ્વતંત્ર કક્ષાઓમાં જોવા મળે છે. જેને વૈજ્ઞાનિકના પરમાણુ નમૂનામાં સુધારા કરી તેને પૂર્વક કે પરમાણુમાં ઇલેક્ટ્રોન કેવા જોવા મળે? સ્વતંત્ર કક્ષાઓમાં જોવા મળે છે. બીજું એને કીધું કે પરમાણુમાં ઇલેક્ટ્રોન એ વીજભારિત કણ છે જે વિકિરણ સ્વરૂપે ઉર્જા મુક્ત કરે છે. શું કરે છે? વિકિરણ સ્વરૂપે ઉર્જા મુક્ત કરે છે. શું કરે છે? વિકિરણ સ્વરૂપે ઉર્જા મુક્ત કરે છે. તેવું નીલ્સ બોહર નામના વૈજ્ઞાનિકે. આ ઉપરાંત એને કીધું કે કક્ષાઓ છે એ પરમાણુ કેન્દ્રની ફરતે રહેલી હોય છે. આ પરમાણુ કેન્દ્ર છે. આ પરમાણુ કેન્દ્ર કહેવામાં આવે છે. એની ફરતે કક્ષાઓ રહેલી છે. પહેલી કક્ષા, બીજી કક્ષા, ત્રીજી કક્ષા અને ચોથી કક્ષા.
પ્રથમ, બીજી, ત્રીજી, અને ચોથી. આ ચારે ચારની કક્ષાઓ નામ આપ્યું. શું નામ આપ્યું? કક્ષાઓ અથવા ઉર્જા સ્તર તરીકે શું કહેવામાં આવ્યા? ઉર્જા સ્તર તરીકે ઓળખવામાં આવે છે. અને આ છે તે પરમાણુ કેન્દ્ર છે. શું કીધું? પરમાણુ કેન્દ્ર છે. અહીંયા પ્રોટોન જોવા મળે છે. કક્ષાઓમાં જોવા મળે છે? ઇલેક્ટ્રોન જોવા મળે છે. શું કીધું? કે આ ઉર્જા સ્તર છે. આ કોષોને ઉર્જા સ્તર તરીકે ઓળખવામાં. શું કીધું? ઉર્જા સ્તર એ છે જેને કક્ષાઓ તરીકે ઓળખાય છે. શું ઓળખાય છે? કક્ષાઓ તરીકે ઓળખાય છે. શું તરીકે? કક્ષા તરીકે ઓળખાય છે. શું થોડી કીધું કે આ કક્ષાઓને પ્રથમ કક્ષાને કે બીજી કક્ષાને L, ત્રીજી કક્ષાને M, કે L, ત્રીજી કક્ષાને M અને ચોથી કક્ષાને N નામ આપેલું છે. શું નામ આપેલું છે? L નામ આપેલું છે. તમને માર્કેટ કરી નાખ્યું છે. પહેલાને K, બીજાને L, ત્રીજાને M અને ચોથાને N નામ આપેલ છે. જેને ઉર્જા સ્તર કહે છે. તે પ્રથમ કક્ષા અને K, બીજી કક્ષા તો L, ત્રીજી કક્ષા તો M અને ચોથી કક્ષા N નામ આપેલું છે. શું નામ આપેલ છે? N નામ આપેલ છે. આ ઉપરાંત એમ કીધું કે આ કક્ષાઓમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી નું સામાન્ય સૂત્ર એમ કીધું કે 2n સ્ક્વેર પ્રમાણે ગોઠવાય છે. ઇલેક્ટ્રોન ગોઠવાય શું હોય છે? 2n સ્ક્વેર પ્રમાણે ઇલેક્ટ્રોન ગોઠવાયેલા હોય છે. એના પ્રમાણે 2n સ્ક્વેર પ્રમાણે ઇલેક્ટ્રોન ગોઠવાયેલા હોય છે. એટલે આપણે જોઈએ કે પ્રથમ કક્ષા છે તે કે આમાં 2n સ્ક્વેર. પહેલી કક્ષા તો 2 અને n બરાબર 1 લઈ કેટલા થયા? 2 ઇલેક્ટ્રોન. પ્રથમ કક્ષા તો 2 ઇલેક્ટ્રોન. બીજી કક્ષા લઈએ તો n નામ આપીએ તો 2 2n સ્ક્વેર એટલે 2 નો વર્ગ 4 2 ગુણ્યા 4 તો કેટલા ઇલેક્ટ્રોન થયા? 8. કેટલા થયા? 8 ઇલેક્ટ્રોન. ત્રીજી છે m 2n સ્ક્વેર એટલે 2 3 નો વર્ગ 9 એટલે કેટલા છે? 18. 2 ગુણ્યા 9 કેટલા થયા? 18 ઇલેક્ટ્રોન. અને 4 લઈએ તો 2 2n નો વર્ગ 2 ગુણ્યા 4 નો વર્ગ 2 ગુણ્યા 16 એટલે કે 32 ઇલેક્ટ્રોન સમાઈ શકે છે. આમ કહેવામાં આવે કે પ્રથમ કક્ષામાં K કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, L કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, L કક્ષામાં 8, M કક્ષામાં 18 અને N કક્ષામાં 32 ઇલેક્ટ્રોન સમાઈ શકે છે.